વાલ સિવાય બીજી કોઈ ચીજ આ બાળકો પર અસર કરતી નથી. આ હું તમને કહી દઉં, તમારા ગુસ્સાથી, તમારા મારથી, તમારા ક્રોધથી, તમારા કડવા વેણથી, તમારા મેણાથી આ છોકરા નહીં બદલાય, પણ તમારા પ્રેમથી આ નવી પેઢીનું દરેક બાળક તરત બદલાઈ જશે. એને સ્નેહથી સમજાવો, કારણ કે એને માત્ર લોજિક ગળે ઉતરે છે. એની સાથે લોજિકથી વાત કરો, એને સમજાવો કે તું આમ કરે છે તો મને દુઃખ થાય છે. મમ્મી માટે આટલું નહીં કરે બેટા, તો એ કરશે. એક કામ સોંપ્યું પણ દહીં લેવા જવાનું કહીએ તારે જ ખાવા જોઈએ છે પણ જતો નથી. આ રીત નથી. અને આ ભાષામાં બોલશો તો આ ભાષામાં સાંભળવાની તૈયારી રાખજો. એને બદલે એટલું કહો કે બેટા લઈ આવે છે, મમ્મીને બહુ થાક લાગે છે. અને અહીં બેઠેલી બધી મમ્મીઓ જેને જેને દીકરી કામ નથી કરતી એવી ફરિયાદ છે, એ બધી મમ્મીઓને હું કહું છું કે એક દિવસ એવું કહેજો કે મને સખત તાવ છે, મારાથી ઊભા નથી થવાતું, બેટા ચા પીવડાવે છે. આઈ ચેલેન્જ કે તમારું બાળક એને આવડતી હોય કે નહીં તમને ચા કરીને પીવડાવશે. વાલ સિવાય જગતની કોઈ ચીજ, કોઈ ઝેર ઉતારી શકતી નથી. પ્રેમ સિવાય કોઈ ઔષધિ નથી જે સંબંધને સુધારી શકે. ફેમિલીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એલ છે અને લવ છે.